છોટાઉદેપુરના નસવાડીમાં એબીવીપીના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીનું પુતળા દહન કર્યું। કેમ કરવું પડ્યું જિલ્લા શિક્ષણ અધિકારીનું પુતળા દહન જાણીએ આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરના નસવાડીમાં શાળામાં બાળકો ભણે છે છતાં પેપર ઉપર વાલીઓની સહી લઈ બાળકોને બીજી શાળામાં દાખલો અપાવી દીધો અને રાતોરાત શાળા બંધ કરાવી દીધી। શું આ છે આજનો કળયુગનો શિક્ષક? શું આને કહેવાય શિક્ષક? અત્યારે છોટાઉદેપુરમાં શિક્ષણની કથળતી સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાત સરકાર જે શિક્ષણ આપીને મોટી વાતો કરે છે, શિક્ષણ પર કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરે છે, ત્યારે ગુજરાતમાં જો ગ્રાઉન્ડ લેવલે જોવા જઈએ તો એક શિક્ષક આ રીતનું કઈ રીતે વર્તન કરી શકે? ત્યારે એબીવીપીના કાર્યકરોએ ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી છે તેનું પુતળા દહન કર્યું, ભારે વિરોધ કર્યો। એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં એબીવીપીના કાર્યકરો પુતળા દહન કરી રહ્યા છે। એબીવીપીના કાર્યકરોનું શું કહેવું છે? તેમણે ભારે હંગામો પણ મચાવ્યો। ત્યારે આ ઘટનાને લઈને ચકચાર મચી ગયો છે। એ દ્રશ્યો પર પહેલા તો નજર કરીએ। નમસ્તે। નસવાડી તાલુકાને તળાવ ગામની પ્રાથમિક શાળા જે પોતાના હિત માટે એક શિક્ષકે એ સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે। ત્યાંના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને વિદ્યા ન મળતા અમારા હાથમાં આ વિષય આવ્યો અને અમે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીને આ વિષયની રજૂઆત કરી અને એ વિષયમાં અમે લખ્યું હતું કે આ અમારું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરીશું અને અમને આનો જવાબ મળ્યો નથી। આરટી નિયમ 2009ના મફત અને ફરજિયાત શિક્ષણના નિયમનો ભંગ કરી આ શાળા બંધ કરેલ છે। અમારે એનું નિરાકરણ જોઈએ છે કે એ શાળા ફરી વખત ચાલુ કરવામાં આવે અને એ જે શિક્ષકે આ સસ્પેન્ડ કરવામાં એ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે એ શિક્ષકે પોતાના સ્વાર્થ માટે એ સ્કૂલ એ નિશાળ બંધ કરેલી છે। તો અમને એનો જવાબ આપવામાં આવે। આજે અમે ઉગ્રમાંથી ઉગ્ર રજૂઆત કરવા માટે નસવાડી તાલુકા પંચાયતમાં આવ્યા છે। અમે શિક્ષણ અધિકારીનું પુતળાનું દહન કર્યું છે અને હજુ પણ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આથી પણ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને એ શિક્ષણ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની રજૂઆત છે। બોલો ભારત માતા કી જય। माता की जय। भारत जुल्म के गाड़ी भारत माता की जय। और हट जाओ भाई, लो माटी नाक दे भाई पकड़ ले दूर को वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जिंदाबाद बोलो जिंदाबाद, एबीवीपी जिंदाबाद। बोलो भारत माता की जय। जोर जुल्म के सामने संघर्ष हमारा नारा है। भारत माता की जय। बोलो भारत शक्ति, राष्ट्र शक्ति, स्टूडेंट पावर, यस पावर। तो भाई नारेबाजी करो एनो। वंदे मातरम, वंदे। शिक्षण मंत्री का बोलो सर। जी साहब नमस्ते, અમે વિદ્યાર્થી પરિષદમાંથી બોલી રહ્યા છીએ। આપણે અગાઉ તમને ધ્યાનમાં હશે કે આપણે 15 દિવસ પહેલાં રજૂઆત આપી હતી આપણે તમને તલાવ પ્રાથમિક શાળામાં। તો એ વિષયમાં આપણે તમને 7 દિવસ સાહેબ ટાઈમ આપ્યો હતો કે 7 દિવસમાં અમને સંતોષકારક પ્રત્યુત્તર મળવો જોઈએ, પણ આપણા વિભાગ દ્વારા અમને કોઈ બી સંતોષકારક પ્રત્યુત્તર મળ્યો નથી। તો એને લઈને આજે અમે તાલુકા પંચાયત કચેરી ખાતે નસવાડી વિરોધ પ્રદર્શન કર્યું છે અને આંદોલન કરવા આવ્યા છે અને ધરણા પ્રદર્શન કર્યું છે સાહેબ। તો આ વિષયને લઈને અમને સંતોષકારક જવાબ જોઈએ છે। તો ટીપીઓ સાહેબને મેં ફોન કર્યો તો એ સાહેબ અધ્ધરતાલ જવાબ આપે છે કે અમે કંઈ ના જાણીએ, તમે ઉપર વાત કરો। મેં તો સાહેબ આપને પ્રાથમિક શિક્ષણ અધિકારીની સરકાર દ્વારા જવાબદારી આપવામાં આવેલી છે તો તમને આવા જવાબો આપવા માટે સરકારે જવાબદારી આપેલી છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય મહત્વ છે સાહેબ।
મને મેં શું કહું છું સાહેબ, તમને વિદ્યાર્થીનું ભવિષ્ય મહત્વ છે કે તમને કાર્યક્રમ મહત્વ છે સાહેબ? હા તો સાહેબ તમે કાર્યક્રમ છોડીને આવો અહીંયા નસવાડી જવાબ આપો અમને. અહીંયા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાહેબ અહીંયા તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન કરીને બેઠા છે. જો તમે જેટલું લેટ કરશો એટલું સાહેબ સંખ્યા વધતી જશે અને વધારે વિદ્યાર્થીઓ ભેગા થઈ જશે અહીંયા સાહેબ. તમને કાર્યવાહી જે કરવાનો હોય તમને પ્રત્યેક સાહીને જવાબ તમારે સાહેબ હાલ આપવો પડશે. કારણ કે તમારા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમને જવાબ નથી આપતા તો જિલ્લા શિક્ષણ અધિકારી જ આપવો પડે. એમને એવું કહે કે તમે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછો. તો જિલ્લા શિક્ષણ અધિકારી કોણ છે? તમે પ્રાથમિક શિક્ષણ અધિકારી છો તો થયો છે શિક્ષક એની જોડે સંડોવાયેલા છે આ વ્યક્તિ, એનું બી અમે સસ્પેન્શન માંગ્યું છે. જો સાહેબ તમે બી અમને આવો પ્રત્યુત્તર આપશો તો સાથે સાથે તમારું બી સસ્પેન્શન ઓર્ડર અમારે સરકાર જોડે માંગવું પડશે સાહેબ. મારે વોટ્સઅપ નહીં, મારે પ્રત્યક્ષ જવાબ જોઈએ સાહેબ, પરોક્ષ નથી જોઈતો. બરાબર છે? તમે તાત્કાલિક ધોરણે જેટલું બને એટલું વહેલું આવવું પડશે અહીંયા, નહીં તો અહીંથી વિદ્યાર્થીઓ હલે નહીં સાહેબ. બરાબર છે ને? તમે જેટલા મોડા આવશો એટલી અહીંયા સંખ્યા વધતી જશે. સાહેબ તમને કેટલો ટાઈમ લાગશે? કેટલા વાગે આવશો સાહેબ તમે? ધમકી કોઈ નહીં આપો. કેટલા વાગે આવશો પૂછી લો. ખરેખર જો જોવા જઈએ તો આ ઘટના શર્મસાર કહેવાય. જ્યાં શિક્ષક પોતે શિક્ષણને નાબૂદ કરવા માંગે છે તેણે આખી શાળા બંધ કરાવી દીધી. અત્યારે આ ઘટનાને લઈને ચકચાર મચી ગયો છે કે એક શિક્ષક પોતે આખી શાળાને કઈ રીતે બંધ કરાવી શકે. ખરેખર આ નિંદનીય ઘટના કહેવાય. ત્યારે એબીવીપીના કાર્યકરોએ જે પુતળા દહન કર્યું તેને લઈને તમારું શું માનવું છે? આખી સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.